થોડાક જોરથી બોલીએ, કેમ કે હવે આપણે બધા જ વ્યવસાય તરફ આગળ વધવાનું છે અને વ્યવસાય માટે એનર્જીની જરૂર પડશે જ. એક વખત બંને હાથ ઉપર કરીને એક સાથે જોરથી બોલીએ, જય આદિવાસી. આભાર. નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર થોડો ઓવરવ્યૂ આપીએ. આની શરૂઆત લાસ્ટ યર 2024માં થઈ. એક વર્ષના મેરેથોન પ્લાનિંગ સમસ્ત આદિવાસી સમાજના આદરણીય પ્રમુખ શ્રી ડૉક્ટર પ્રદીપભાઈ ગરાસિયા સાહેબ અને એમની ટીમના વિઝન કે ક્યાં સુધી આપણે નોકરી માગવા વાળા બનીશું. આપણો સમાજ જીનેટિકલી આટલો મજબૂત છે તો કેમ નહીં આપણો સમાજ વ્યવસાય તરફ આગળ વધી શકે. સ્વમાન અને ખુમારીથી જીવવા માટે આપણા સમાજને સમસ્ત આદિવાસી સમાજ શું પ્લેટફોર્મ આપી શકે એને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાની શરૂઆત થઈ. ગયા વર્ષે સુરખાઈ ખાતે જે રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો કરવામાં આવ્યો એમાં આ વર્ષની જેમ જ ઘણા બધા સ્ટોલ ધારકોએ પોતાના વ્યવસાયનો એક્ઝિબિશન કમ સેલ ત્યાં થયું અને અતિ ભવ્ય સફળતા મળી. 3.5 લાખ જેટલા લોકોએ ત્યાં વિઝિટ કરી અને એમાંથી 70 જેટલા નવયુવાઓ વ્યવસાયમાં જોડાયા છે. સાથે જ હવે બીજા વર્ષે ટ્રેડ ફેર ક્યાં કરવો જેને ધ્યાનમાં રાખીને આપણે જ્યાં બેઠા છે દિશા ડોડિયા સમાજ વસરાઈનું ગ્રાઉન્ડ નક્કી થયું. દિશા ડોડિયા સમાજની ટીમ દ્વારા યજમાની લેવામાં આવી અને આખા પ્રોગ્રામને ગ્રાન્ડ સક્સેસ કેવી રીતે બનાવી શકાય એ માટે લાસ્ટ 4 મહિનાથી સતત મહેનત કરવામાં આવી. સ્ટોલના બુકિંગ્સ માટે લોક મંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જવાબદારી ઉપાડવામાં આવી. સાથે જ આખા પ્રોગ્રામનો માઇક્રો મેનેજમેન્ટ કેવી રીતે કરી શકાય, આખો પ્રોગ્રામની રૂપરેખા શું હોઈ શકે, આખો પ્રોગ્રામ લોકલથી ગ્લોબલ સુધી કેવી રીતે પહોંચી શકે એના આયોજનમાં મુખ્ય ભૂમિકા ગ્લોબલ ગ્રામીણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એવા શ્રી તેજસભાઈ પટેલ દ્વારા લેવામાં આવી. આ સમગ્ર આયોજન આપ જોઈ રહ્યા છો કે આ સ્ટોલ હોવા જોઈએ, સ્ટોલના આયોજન શું હોવા જોઈએ, ડોમ ક્યાં બનવા જોઈએ, ડોમના ડાયરેક્શન શું હોવા જોઈએ, કેટલા સ્ટોલ બુક કરવા જોઈએ, કઈ કેટેગરીના કેટલા સ્ટોલ બુક કરવા જોઈએ, એનું સમગ્ર આયોજન તેજસભાઈ અને એમની ટીમનું હતું. આજે આપણે બેઠા છે એ ડોમની તૈયારી જેમણે કરી છે એવા સૌ જાણો જ છો ધનંજયભાઈ પટેલ સાહેબ, કોસ ગામના રહેવાસી. ડોમ તો આવા જ બનવા જોઈએ, આ રીતે જ વ્યવસ્થા હોવી જોઈએ. એનું સમગ્ર આયોજન ધનંજય પટેલભાઈ સાહેબ દ્વારા કરવામાં આવ્યું. સ્ટોલની બુકિંગ બાદ સ્ટોલની વહેંચણી કેવી રીતે હોવી જોઈએ એનું સમગ્ર આયોજન શ્રી
પાવાગઢી સાહેબ, યજ્ઞેશભાઈ પાવાગઢી સાહેબ દ્વારા કરવામાં આવ્યું. કેટેગરી વાઇઝ કઈ રીતે સ્ટોલ વહેંચણી કરવામાં આવે, અને એમની સાથે જિજ્ઞેશભાઈ, ઠાકોરભાઈ અને એમની ટીમ દ્વારા સખત મહેનત કરવામાં આવી. સાથે જ આ દિશા ડોડિયા સમાજની ટીમમાંથી નીતિનભાઈ પટેલ સાહેબ અને મુકેશભાઈ મહેતા સાહેબ અને એમની સમગ્ર ટીમ દ્વારા નાનામાં નાની વસ્તુ, દરરોજની સફાઈ, સિક્યુરિટી, સેનિટેશન, ફૂડમાં એની વ્યવસ્થા કેવી હોય એનું આયોજન કરવામાં આવ્યું. આ સમગ્ર આયોજનનું જેમનું વિઝન છે એવા ડૉક્ટર પ્રદીપભાઈ ગ્રાસિયા સાહેબ અને અમે એમની ટીમના જ મેમ્બર છીએ. તો પ્રદીપભાઈના વિઝનને ટેકો આપીને કેવી રીતે એને પૂરું પાડી શકીએ એના આયોજન આપ તમામ જોઈ શકો છો. એક નાની વાત કહું તો દર મંગળવારે પ્રદીપભાઈ સાહેબનો એક મેસેજ હોય કે સોમવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ કોલ આવે રેગ્યુલર. મંગળવારે સવારે 5 વાગ્યે પલસાણા ચોકડી પાસે આવી જાઓ અને આપણે ગાંધીનગર જવાનું છે. એવો સતત 3 મહિનાનો આ પ્રવાસ, ગાંધીનગરની વિઝિટ કેવી રીતે આયોજન કરવું, અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ તાલુકાઓમાં મિટિંગ કરવી. આ સમગ્ર આયોજનમાં જેમના સપોર્ટ વગર આ શક્ય નહોતો એવા એસટી પેટ્રોલિયમ એસોસિએશન, ગુણવંતભાઈ અને એમની ટીમ, ડીજેડ પટેલ સાહેબ, એજી પટેલ સાહેબ, આપ જોઈ શકો છો સ્ટેજ પર. એ સમગ્ર ટીમની મહેનતથી આ બધું સફળ થયું છે. આ કરવા પાછળનો મુખ્ય હેતુ આપણા યુવાઓ જે સ્ટોલ છે સ્ટોલની મુલાકાત કરે, કોણ શું વ્યવસાય કરી રહ્યો છે એ જાણે, કોણ શું વ્યવસાય કરી રહ્યું છે એ ડિરેક્ટરી એમને રેડીમેડ મળે, કોઈક વ્યવસાય કરી રહ્યું છે એને સંલગ્ન કોઈ વ્યવસાય કરવા માગતું હોય તો એની સંપૂર્ણ માહિતી એમને મળી રહે. જેથી પ્રદીપભાઈ ગ્રાસિયા સાહેબનું એક સપનું હતું કે 1000 એન્ટરપ્રેન્યોર્સ આપણે તૈયાર કરીએ. 1000 એન્ટરપ્રેન્યોર્સને તૈયાર કરીને એ લોકો જો ઓછામાં ઓછા 8-10 માણસો કે 20 માણસોને પણ જોબ આપે તો આપણે આપણો માઇગ્રેશનનો જે પ્રશ્ન છે એને આપણે હલ કરી શકીએ. પ્રદીપભાઈ ગ્રાસિયા સાહેબનું સપનું હતું કે નાનામાં નાનો વ્યવસાય કરવાવાળાને પણ પ્લેટફોર્મ આપીએ અને એની પ્રોડક્ટને ગ્લોબલ સુધી પહોંચાડીએ. તો જે પણ યુવાઓએ ટ્રેડ ફેરની મુલાકાત લીધી છે એ યુવાઓ પોતાના વ્યવસાયને શરૂ કરવા માટે જે રજિસ્ટ્રેશન ચાલુ હતા અને જેમણે રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય એ આયોજક સંસ્થાનો કોન્ટેક્ટ કરી શકે છે. કેવી રીતે ફાઇનાન્સ મળી શકે, સંલગ્ન વ્યવસાય કરવા માગતા હોય તો એ વ્યવસાયમાં મેનેજમેન્ટ શું હોય, ઇનિશિયેટિવ્સમાં ઇનિશિયલ સ્ટેજ પર શું કરવું પડે, પ્લાનિંગ શું હોય, મેન પાવરના પ્લાનિંગ શું હોય, ફાઇનાન્સના પ્લાનિંગ શું હોય, એ સમગ્ર આયોજન બેન્કિંગ સાથે કેવી રીતે કામ કરવાનું હોય, આ તમામ માહિતી આયોજકો દ્વારા આપવામાં આવશે. અને જે પણ એન્ટરપ્રેન્યોર્સ વ્યવસાય શરૂ કરશે એમને 1 વર્ષ સુધી સતત એમને મોનિટર કરવામાં આવશે. તો કોઈ શરૂઆત કરે છે તો એવું નથી કે એમણે શરૂઆત કરી અને એમને છોડી દેવામાં આવે. તો આ જે ટ્રેડ ફેરનો મુખ્ય હેતુ હતો એ માટે મને જે બોલવાનો મોકો આપ્યો એ બદલ હું ડાયસ મેમ્બરના આભાર માનું છું. આભાર. જોહાર. જય આદિવાસી. એક સાથે ફરી બોલે જય આદિવાસી. 1000 એન્ટરપ્રેન્યોર્સ તૈયાર થવા જોઈએ. આભાર.